હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ સુકાની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. આજે જગ્યા નવી છે, નવું બોર્ડ છે, પરંતુ હું એનો છું અને કન્ટેન્ટ પણ એનું એ જ રહેશે. આપણે ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર 14. આજે આમાં ભણીશું લેક્ચર નંબર 4. ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર, કે જે ગુજરાત બોર્ડના સિલેબસમાંથી કટ ઓફ કરવામાં આવેલો છે, પરંતુ નીટની અંદર તમને એમાં સારા એવા એમસીક્યુઝ પૂછી શકે. તો પહેલાં જાણીએ કે આજનો ક્વેશ્ચન શું છે. તો ક્વેશ્ચન છે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું. તમને પરિસ્થિતિકીય અનુક્રમણ સમજાવતા પહેલા હું એક શબ્દ સમજાવું કે ઉત્ક્રાંતિ એટલે શું. ઉત્ક્રાંતિ એટલે કે કોઈ પણ સજીવની અંદર સમયની અનુસાર ધીરે ધીરે તેના લક્ષણોની અંદર ભિન્નતા આવે, વગેરે વગેરે જે ફેરફારો થાય છે એનું શું કહેવાય? ઉત્ક્રાંતિ. પરંતુ આવી ઉત્ક્રાંતિ જો કોઈ પણ નિવસન તંત્રની અંદર થતી હોય તો નિવસન તંત્રની અંદર ઉત્ક્રાંતિ એવો શબ્દ આપી શકાતો નથી. તો શું કોઈ પણ નિવસન તંત્ર, કોઈ પણ પર્યાવરણ, કોઈ પણ જૈવિક સમાજ સંપૂર્ણ સ્થાયી છે? નહીં. હંમેશા આ પર્યાવરણના ફેરફાર થતા હોય, જેવા કે તાપમાનમાં ફેરફાર, હવામાનમાં ફેરફાર, જમીનમાં ફેરફાર, પાણીમાં ફેરફાર, ભૌગોલિક ભૂ આવર્તનીય પરિબળોમાં ફેરફારો થતા હોય. તો આ બધા જ ફેરફારોને પરિણામે કોઈ પણ જૈવિક સમાજ ક્યારેય સ્થાયી રહેતો નથી. તો સ્થાયી નથી રહેતો એટલે શું થશે? એક જૈવિક સમાજના બદલે ત્યાં નવો જૈવિક સમાજ બનશે, ત્યાંથી ત્રીજો નવો જૈવિક સમાજ બનશે, ચોથો નવો જૈવિક સમાજ. આવું ક્યાં સુધી જૈવિક સમાજ નવા બનતા રહેશે? જ્યાં સુધી કોઈ એવો જૈવિક સમાજ નથી બની જતો કે જે પર્યાવરણ સાથે કેવો છે? સ્થાયી છે. પર્યાવરણ સાથે સ્થાયી સમાજ બની જાય ત્યાં સુધી આ જૈવિક સમાજો ધીરે ધીરે ક્રમિક રીતે પરિવર્તન પામ્યા રહે છે અને નવા જૈવિક સમાજો બનતા રહે છે. તો એ પણ અહીંયા ઉત્ક્રાંતિ થઈ. પરંતુ નિવસન તંત્ર માટે કે જૈવિક સમાજ માટે આપણે ઉત્ક્રાંતિ એવો શબ્દ વાપરીશું નહીં. તો કયો શબ્દ વાપરીશું? એના માટે શબ્દ વાપરીશું અનુક્રમણ. શું વાપરીશું? અનુક્રમણ. તો તમને પહેલા જ વ્યાખ્યા આપેલી છે, હું એના પહેલાં તમને ડિટેલમાં થોડુંક સમજાવી દઉં કે કોઈ પણ જૈવિક સમાજ ક્યારેય સ્થાયી હોતો નથી. કારણ કે જૈવિક સમાજ એટલે એમાં વસતા સજીવો અને અજૈવિક ઘટકો બંને એની અંદર ભાગ લેતા હોય, રાઈટ. તો નિવસન તંત્ર પણ ક્યારેય સ્થાયી નથી. હંમેશા એમાં ભૌગોલિક પરિબળો, પર્યાવરણીય પરિબળોને કારણે એમાં ચેન્જીસ આવતા રહેતા હોય છે. આ ચેન્જીસના પરિણામે નિવસન તંત્ર પણ હંમેશા બદલાતું રહેતું હોય છે. કારણ કે કુદરત જેમ બદલશે એમ કુદરતી અવસ્થાઓ પણ બદલશે, રાઈટ. તો જેમ કુદરતી અવસ્થાઓ બદલશે એમ એના સાથે કે એની અંદર જીવન ગુજારતા સજીવો પણ એના લક્ષણોની અંદર ભિન્નતા સર્જશે, અનુકૂલન પામવા માટે પણ ભિન્નતા સર્જશે. તો એ ધીરે ધીરે ઉત્ક્રાંતિ થાય છે. કોની? સજીવની. પરંતુ નિવસન તંત્ર કે અજૈવિક પરિબળ કે આપણે કોઈ જૈવ સમાજની વાત કરતા હોઈએ તો એને ઉત્ક્રાંતિ ના કહેતા એને શું કહેવાશે? અનુક્રમણ કહેવાશે. શું કહેવાશે? અનુક્રમણ. યાદ રહી જાય. આટલી વસ્તુ તમારે ફર્સ્ટ યાદ રાખવાની છે. ત્યારબાદ આ ઉત્ક્રાંતિ શરૂઆત તો ક્યાંકથી થઈ હોય ને, અનુક્રમણ તો ક્યાંકથી થયું હોય. તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. કઈ? કે પર્યાવરણમાં થતા ફેરફાર અનુસાર જૈવિક સમાજના બંધારણ, એટલે કે કોઈ પણ જૈવિક સમાજની અંદર કઈ જાતિના સજીવો રહે છે, જેમ કે નિમ્ન કક્ષાના પ્રાણી રહે છે, મધ્ય કક્ષાના પ્રાણી રહે છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ રહે છે. જલીય નિવસન તંત્ર છે સપોઝ કે, તો જલીય નિવસન તંત્રની અંદર કેવા પ્રકારની વનસ્પતિ છે? શું સાવ મૂળ એના પાણીમાં ડૂબેલા છે, સંપૂર્ણ પાણીના તળિયે આવેલી વનસ્પતિઓ છે, કે કયા પ્રકારના પ્રાણીઓ છે? આ એનું બંધારણ રચે અને એ બંધારણની સાથે સાથે કોઈ પણ નિવસન તંત્રને તેનું શું હોય? કાર્ય કી હોય અને હોય જ. તો એ કાર્ય પણ નિવસન તંત્રની અંદર બદલાતા રહેશે, રાઈટ. તો બંધારણ અને કાર્યમાં ફેરફાર થઈ કોઈ નવો જૈવિક સમાજ બન્યા જ રાખે છે. તો એ કાળક્રમે નવા જૈવિક સમાજ બનવાની પ્રક્રિયાને શું કહેવાશે? પરિસ્થિતિકીય અનુક્રમણ. ક્યાં સુધી આ નિવસન તંત્ર કે જૈવિક સમાજ બનશે? જ્યાં સુધી કોઈ એવો જૈવિક સમાજ નથી રચાતો કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે, એટલે કે સ્થાયી સમાજ રચાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે, રાઈટ. તો આપણે એની અંદર સમજીએ કે અહીંયા તમારે બે અવસ્થાઓ યાદ રાખવાની છે. જ્યાં અથવા તો જે કોઈ પણ વસવાટના સ્થાનેથી આ અનુક્રમણ ચાલુ થાય છે,
જે કોઈ પણ જૈવ સમાજથી અથવા તો જે કોઈ પણ વસવાટ તમે કહી દો કે નિવસન તંત્રમાંથી અનુક્રમણની પ્રક્રિયા શરૂ થાય છે, એકદમ પાયાની જે અવસ્થા હશે એને શું કહેવાય? પાયોનીર અથવા તો પાયાની અવસ્થા. શું કહેવાશે? પાયાની અવસ્થા. એટલે કે પાયોનીર અવસ્થા અથવા તો પાયાની અવસ્થામાં એક શું બની ગયું છે? એક તમને શું મળ્યું? જૈવ સમાજ હશે. કારણ કે અત્યાર સુધી સપોઝ કે એવું કોઈ એક વસવાટ છે કે અત્યાર સુધી ત્યાં કોઈ પણ જૈવિક સમાજ જોવા મળતો નથી. હવે ત્યાં સૌથી પહેલા કોઈ જૈવ સમાજ રચાયો, જેવી રીતે પૃથ્વીનું સર્જન થયું, પહેલા કોઈ સજીવ જોવા મળતું હતું નહીં. ઉત્ક્રાંતિના પરિણામે ધીરે ધીરે પૃથ્વી ઠંડી પડી અને ત્યાં સૌ પ્રથમ કોઈ સર્વેટ્સનું નિર્માણ થયું. કોઈ સર્વેટ્સમાંથી કોષ રચાણા, કોષમાંથી બહુકોષીય સજીવો રચાણા, બહુકોષીય સજીવોમાંથી એમાં જટિલતા આવતી ગઈ અને ધીરે ધીરે ઉત્ક્રાંતિ થતાં થતાં કેટલાય અબજો વર્ષો બાદ આજે મનુષ્ય બન્યા. તો આ પ્રક્રિયા આખી ઉત્ક્રાંતિની થઈ. પરંતુ આ ઉત્ક્રાંતિ આપણે સજીવમાં લીધી તો પૃથ્વીની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થયા. પહેલાં પૃથ્વીની અંદર ક્યાંય જમીન હતી નહીં, પહેલાં પાણી હતું ફક્ત. પહેલાં ધગધગતો વાયુનો ગોળો હતો, એ વાયુઓની ઠારણની પ્રક્રિયા થઈને પાણી બન્યું, પાણી અને જમીન, ત્યારબાદ જમીન વિસ્તાર પણ બન્યું. જમીનની અંદર શું પહેલેથી બધે જંગલો હતા નહીં, તો આ જંગલો ક્યાંકથી કોઈક રીતે તો બન્યા હશે ને. તો એમાં સૌ પ્રથમ જે કોઈ પણ જાતિ અથવા તો જે કોઈ પણ સજીવો પ્રક્રિયા શરૂ કરાવે છે નિવસન તંત્ર બનવાની, જૈવ સમાજ બનવાની, એવા પ્રકારની અવસ્થાને શું કહેવાશે? પાયાની અવસ્થા. બરાબર. ચલો, એટલે પાયાની અવસ્થા એ કોઈ એક જૈવિક સમાજ બન્યું છે. ત્યારબાદ આને તમે 1 નંબર આપી દો. ત્યારબાદ એમાંથી કોઈ કાળક્રમે પર્યાવરણની પરિસ્થિતિઓ ચેન્જ થાય અને બીજા નંબરનો કોઈ જૈવ સમાજ બને છે. ત્યાંથી કોઈ ફરીથી પર્યાવરણ ચેન્જ થાય, ભૂ હવા ચેન્જ થાય, તાપમાન ચેન્જ થાય અને એ જૈવિક સમાજના બદલે કોઈક નવો જૈવિક સમાજ બને છે. ત્યાંથી ફરીથી કોઈ પણ એક નવો જૈવિક સમાજ બને છે અને તે પણ સ્થાયી ના રહેતા એક નવો જૈવિક સમાજ બને છે કે જે કેવો છે? પર્યાવરણ સાથે સ્થાયી જૈવ સમાજ રચ્યો કોઈ. તો જે કોઈ પણ જૈવ સમાજ સ્થાયી છે એટલે કે જ્યાં અનુક્રમણની પ્રક્રિયા કે પરિસ્થિતિકીય અનુક્રમણની પ્રક્રિયા પૂરી થાય છે એ અવસ્થાને એની શું કહેવાશે? ચરમ અવસ્થા. શું કહેવાશે? ચરમ અવસ્થા અથવા તો એને કહેવાય ક્લાઇમેક્સ ફેઝ. ઓકે, ક્લાઇમેક્સ. આને શું કહેવાય ઇંગ્લિશમાં? પાયોનિયર અથવા તો પાયાની અવસ્થા. તો હકીકતમાં અનુક્રમણ એ શું છે? કોઈ પણ પાયાની અવસ્થામાંથી જ્યાં નિવસન તંત્ર છે જ નહીં, જ્યાં જીવન શક્ય છે જ નહીં, એવા કોઈ અવસ્થામાંથી એકદમ સ્થાયી જૈવ સમાજ રચાવા સુધીની પ્રક્રિયાને શું કહેવાય? પરિસ્થિતિકીય અનુક્રમણ. શું કહેવાશે? પરિસ્થિતિકીય અનુક્રમણ. આ પરિસ્થિતિકીય અનુક્રમણના અંતે તમને શું મળે છે? અંતે એકદમ શું મળે? એક સ્થાયી જૈવ સમાજ. પરંતુ આ સ્થાયી જૈવ સમાજ બનવા સુધીમાં ઘણા બધા નાના જૈવિક સમાજ બની ગયા હશે, પરંતુ એ સ્થાયી હતા નહીં. ઓકે, તો આ બધા અહીંયા શું બન્યા હશે? જૈવ સમાજો બન્યા હશે. એ જુઓ, આ અનુક્રમણની પ્રક્રિયાના જ એક કોઈ તબક્કાઓ છે. તો આ બધા ક્રમકોને તમે અહીંયા અવગણી શકો નહીં. અનુક્રમણની પ્રક્રિયાના ચોક્કસ તબક્કાઓ કે જેને ક્રમકો કહેવાય. એક પણ તબક્કા, સપોઝ કે આ તબક્કાને તમે અહીંયા અવગણો છો તો શું થશે? આ જૈવ સમાજ કોઈ દિવસ સ્થાયી બને નહીં, તો પ્રક્રિયા અહીંયા અટકી જાય. એટલા માટે આપણે કોઈ પણને અવગણી શકતા નથી. તો અનુક્રમણના ચોક્કસ સમયે જોવા મળતા અસ્થાયી કે સ્થાયી જૈવ સમાજો કે જે અનુક્રમણની પ્રક્રિયાનો ભાગ છે એને શું કહેવાશે? ક્રમકો. આ જૈવિક સમાજની અંદર પણ પોતાની કંઈક લાક્ષણિકતાઓ હશે. કેવી લાક્ષણિકતાઓ? જેમ કે એમાં કોઈ પણ સજીવો હશે તો એમાં શું હોય? જાતિ વિવિધતા હોય. શું હોય? જાતિ વિવિધતા. ત્યારબાદ કોઈ પણ જૈવિક સમાજનો જૈવ ભાર હશે. ત્યારબાદ એમાં ને એમાં એ કોઈ પણ નિવસન તંત્ર કે જૈવ સમાજના શું હોય? વસ્તીની સંખ્યા હશે કે એકબીજા ઉપર આંતર સંબંધો હશે. આ બધા જ એ ક્રમમાં આ ક્રમકોની અવસ્થા છે. તો એને શું કહેવાય?
ક્રમોકી અવસ્થા. શું કહેવાય એને? ક્રમોકી અવસ્થા. રાઈટ. આ ક્રમોકી અવસ્થા પર જો આ બે, આ એકદમ પાયાનું, આ એનાથી જટિલ, આ એનાથી જટિલ, આ એનાથી જટિલ અને આ સૌથી જટિલ, એવી રીતે તમારે અહીંયા નિવસન તંત્રો બને છે. તો આ જે બીજા નંબરના ઉપર જે કંઈ પણ ફેઝ બન્યો હશે, તો જે કોઈ પણ જૈવિક સમાજ બન્યો હશે, એના કરતાં ત્રીજા નંબરની આ અવસ્થા કેવી હશે? અલગ હશે. ચોથા નંબરની એની અવસ્થા પણ કંઈક અલગ હશે. પાંચમા નંબરની અવસ્થા પણ અલગ. જેમ કે કોઈ પણ એવું નિવસન તંત્ર કે જે પાયાની અથવા તો પાયાની અવસ્થા રચે છે, કે જ્યાં કોઈ પણ જૈવિક સમાજ જોવા મળતો નહોતો અને ત્યાંથી જૈવિક સમાજ બનાવવાની શરૂઆત કરી, તો ત્યાં જાતિની સંખ્યા કંઈક અલગ હશે, સજીવોની સંખ્યા અલગ હશે, જાતિ વિવિધતા અલગ હશે, જૈવ ભારનું ઉત્પાદન કંઈક અલગ માત્રામાં થતું હશે. આ તબક્કામાં એ બધું અલગ હશે. ફાઇનલ તબક્કામાં જુઓ, જાતિ વિવિધતા પુષ્કળ માત્રામાં હશે. અહીંયા સપોઝ કે પાણીને એવું બધું છે, તો અહીંયા પાણી હશે ને અહીંયા જંગલ બની ગયું હશે. અહીંયા તળાવ હશે તો અહીંયા જંગલ બની ગયું છે, અથવા તો અહીંયા રણ પ્રદેશ હોય કે જ્યાં કોઈ પણ જૈવિક સમાજ જોવા જ નથી મળતો, ત્યાં અહીંયા જંગલ બની ગયું હશે. તો અહીંયા અને અહીંયા જાતિ વિવિધતા કેવી થઈ હશે? અલગ. સાથે સાથે જૈવ ભાર પણ કેવો થયો હશે? અલગ. શા માટે? કારણ કે આ બધા જ એક અનુક્રમણનો ભાગ છે. રાઈટ. હવે આ અનુક્રમણમાં જુઓ, એક તબક્કામાંથી બીજો તબક્કો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, ચોથામાંથી પાંચમો, એ રીતે બને છે કે ડાયરેક્ટ પહેલામાંથી ફાઇનલ બની જાય છે? નહીં. દરેક તબક્કાઓ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ રીતે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ચોક્કસ વસવાટમાં કાળક્રમે નવા જૈવ સમાજો રચાવવાની પ્રક્રિયાને આપણે તો શું કીધું? પરિસ્થિતિકીય અનુક્રમણ. પરંતુ એક તબક્કાથી બીજો ક્રમાંક, અથવા તો એક ક્રમાંકથી બીજા ક્રમાંકમાં બદલાવા, આની વચ્ચે પણ ઘણા બધા ચેન્જીસ થતા હશે. ઘણા બધા ચેન્જીસ થાય તો એ ઘટનાને શું કહેવાય? સંક્રમણ. શું કહેવાય? સંક્રમણ. કારણ કે એક અવસ્થામાંથી તાત્કાલિક બીજી અવસ્થા બની શકતી નથી. એ માટે આ બંનેની વચ્ચે શું થતું હોય? સંક્રમણ. સંક્રમણ એટલે કે કેટલીક નવી જાતિઓ સ્થાન લેતી હશે અને કેટલીક જે એકદમ મામૂલી જાતિ કહેવાય કે નિમ્ન કક્ષાની જાતિઓ છે, એ ધીરે ધીરે લુપ્ત થતી છે. કારણ કે જે એ લુપ્ત થાય, નવી જાતિ આવે, લુપ્ત થાય, નવી જાતિ આવે, એટલે ધીરે ધીરે જટિલતા વધતી જતી હોય, તો એને શું કહેવાય? સંક્રમણ. તો સંક્રમણના પરિણામે તમને છેલ્લે સ્થાયી જૈવ સમાજ બને કે જેને શું કહેવાય? આપણી ચરમ અવસ્થા. રાઈટ. આજી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદનો ટોપિક છે અનુક્રમણના પ્રકાર. હવે કોઈ પણ પરિસ્થિતિકીય અનુક્રમણ ક્યાંથી શરૂ થાય છે? એટલે કે કેવા વસવાટમાંથી કોઈ પણ પરિસ્થિતિકીય અનુક્રમણ કે નિવસન તંત્ર કે જૈવિક સમાજ બદલીને સ્થાયી જૈવિક સમાજ રચાવવાની પ્રક્રિયા શરૂ થાય છે, એના આધારે આપણે કેટલા પ્રકાર પાડીશું અનુક્રમણના? 2. કેટલા? 2. આ સવાલને તમને તફાવતની રીતે પણ પૂછી શકે, તમને યાદ રહેવું જોઈએ. રાઈટ. કેટલા ટાઈપ્સ છે? 2. પહેલું છે પ્રાથમિક અનુક્રમણ અને બીજું છે દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણ કોને કહેવાશે? પહેલા આપણે વાત કરીએ પ્રાથમિક અનુક્રમણ. તો પ્રાથમિક અનુક્રમણ એટલે કે એવું કે જ્યાં પરિસ્થિતિકીય અનુક્રમણની પ્રક્રિયા કોઈ એવા વસવાટમાંથી શરૂ થાય છે કે જ્યાં આજ દિન સુધી કોઈ પણ વસવાટ કે કોઈ પણ સજીવનું નામો નિશાન હતું નહીં. એવા કોઈ વસવાટમાંથી જો આ પરિસ્થિતિકીય અનુક્રમણની શરૂઆત થાય છે તો એને શું કહેવાશે? પ્રાથમિક અનુક્રમણ. પહેલી વખત જ થયું ને, એટલા માટે એને શું કહેવાશે? પ્રાથમિક અનુક્રમણ. તો યાદ રાખીશું કે કોઈ એવા વસવાટમાંથી અનુક્રમણની શરૂઆત કે જ્યાં આજ સુધી કોઈ વસવાટ અથવા તો સજીવ અથવા તો કોઈ પણ જૈવ સમાજ હતા નહીં.
એવા સ્થાનેથી જો અનુક્રમણની પ્રક્રિયા શરૂ થાય છે તો એને આપણે શું કહીશું? પ્રાથમિક અનુક્રમણ. તો કોને કહેવાશે દ્વિતીયક અનુક્રમણ? તો એના અપોઝિટ આપણે યાદ રાખવાનું છે તફાવતની રીતેથી. તો કોઈ એવા વસવાટમાંથી અનુક્રમણની શરૂઆત થાય કે જ્યાં ઓલરેડી થોડા સમય પહેલા જૈવિક સમાજ, નિવસન તંત્ર અથવા તો સજીવોની હાજરી હતી, પરંતુ કોઈ પણ કુદરતી પર્યાવરણ પરિબળ અથવા તો માનવ સર્જિત પ્રકૃતિ દ્વારા કે કોઈ પણ માનવ સર્જિત પ્રવૃત્તિ દ્વારા નાશ થયો છે. કોઈ કાળક્રમે એ નિવસન તંત્રનો, સજીવોનો એ જગ્યામાંથી નાશ થઈ ગયો છે. જેમ કે આગ લાગવી, પછી વન કટાઈ, બરાબર, કુદરતી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, એમાંથી કોઈ જૈવિક સમાજ દૂર થઈ ગયો છે. દૂર થઈ ગયો તો એ સમયે એના એ જ વસવાટમાં થોડા સમય પછી ફરીથી કોઈ નવો જૈવિક સમાજ રચાવવાની શરૂઆત થાય છે અને ત્યાં પરિસ્થિતિકીય અનુક્રમણ શરૂ થાય તો એને શું કહેવાશે? દ્વિતીયક અનુક્રમણ, એટલે કે સેકન્ડરી સક્સેશન. પરંતુ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પહેલા નિવસન તંત્ર અહીંયા ઓલરેડી હતું અને કોઈ પ્રવૃત્તિને કારણે, કોઈ કારણોસર એ દૂર થઈ ગયું છે. ફરીથી ત્યાં કોઈ નવું સર્જન થશે, શૂન્યમાંથી સર્જન થવાની પ્રક્રિયા શરૂ થશે ત્યાં, તો એને કહેવાશે દ્વિતીયક અનુક્રમણ. એટલે આપણે અહીંયા વ્યાખ્યા લખીશું કે પહેલા હાજર નિવસન તંત્ર અથવા તો સમાજ કોઈ કારણસર દૂર થતા ફરી નવા જૈવ સમાજ માટે થતું અનુક્રમણ. આ અનુક્રમણની પ્રક્રિયા કુદરતી છે મિત્રો, એ કુદરતી પ્રક્રિયા છે. એ તમારા ઈચ્છવાથી કે મારા ઈચ્છવાથી થશે નહીં. તો ઓલરેડી જ્યાં ક્યાંય પણ નિવસન તંત્ર હતું ત્યાં ફરીથી અનુક્રમણની શરૂઆત થઈ તો એને દ્વિતીયક કહેવાશે. જ્યાં ક્યાંય પણ નિવસન તંત્ર હતું જ નહીં, પહેલી વખત પ્રક્રિયા શરૂ થઈ તો એને શું કહેવાશે? પ્રાથમિક અનુક્રમણ. જેમ કે તમે આવા એક્ઝામ્પલ્સ જોયા હોય તો કે ક્યાંક જ્વાળામુખીનો પર્વત હોય, જ્વાળામુખીનો પર્વત ફાટે અને લાવારસ નીકળે, બધો જ લાવારસ લાલ લાલ કલરનો નીકળે અને જેમ ઠંડો થાય એમ કાળો પડી જાય. તો હજુ એ સમયે એ પહાડ કે જે ડુંગર બને છે, જ્વાળામુખીના પર્વત, ત્યાં સૌથી પહેલા નિવસન તંત્ર કે જૈવ સમાજ હોય છે? હોતો નથી. પરંતુ કાળક્રમે એ ધીરે ધીરે જંગલમાં ફેરવાઈ જાય છે, ડુંગરમાં. તો હા, તો કઈ રીતે બન્યું છે આ પ્રક્રિયા? ક્યારેક તો શરૂઆત થઈ હશે ને. પહેલા હતું નિવસન તંત્ર? તો કે નહીં. તો હવે બન્યું છે નિવસન તંત્ર? તો કે હા. ક્યારે? જ્વાળામુખી પર્વતના વિસ્ફોટ બાદ. કાળક્રમે એને ઘણા વર્ષો બાદ બન્યું છે ને. જેમ કે તમે પાવાગઢનો પર્વત લઈ લો, પાવાગઢનો ડુંગર, તો એ બહુ જ વર્ષો પહેલા એક જ્વાળામુખી પર્વત હતો. ત્યાંથી લાવારસ ફાટ્યો પણ ખરો અને એ પર્વત અત્યારે ડુંગર જેવો વિસ્તાર જોવા મળે છે. તો એ કોના કારણે જોવા મળે છે? એ બહુ પ્રાચીન સમયકાળની અંદર ત્યાંથી વિસ્ફોટ થયેલા લાવાના કારણે. તો અત્યારે જુઓ એના ઉપર મસ્ત ઝાડી જંગલો બધું જ છે. કેમ? તો કે ઘણા વર્ષો પહેલા આ પ્રક્રિયા થયેલી અને હવે ત્યાં એક ચોક્કસ સ્થાયી જૈવિક સમાજ, એટલે કે ત્યાં જંગલ રચાઈ ગયું છે. તો આવા પ્રકારની પ્રક્રિયાને શું કહેવાશે? પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક એટલે અહીંયા આપણે લખીશું કે જ્વાળામુખી પ્રદેશમાંથી લાવારસ ફાટી નીકળે, ત્યારબાદ જે કંઈ પણ જૈવિક સમાજ સ્થાયી બને તે, ત્યારબાદ ખુલ્લો થયેલ સમુદ્ર, કોઈ પણ જમીનનો ભાગ કે જે સમુદ્રની અંદર ઉપર પાણીની સપાટી છે, હજી નીચે જમીનનો ભાગ છે. હવે કોઈ પણ ભૂસ્ખલનને કારણે એ ભાગ ઉપર આવે છે અને પાણી નીચે આવી જાય છે, એટલે એ જમીનવાળો ભાગ બની ગયો. ત્યાં કોઈ પણ જંગલ કે નિવસન તંત્ર હતું? તો કે નહીં. ભૂસ્ખલનના પરિણામે આ જમીન નવી બની છે અને એ જગ્યાએ જો કોઈ પણ નિવસન તંત્ર રચાય કે નિવસન તંત્ર રચવાની શરૂઆત થાય અને ત્યાંથી કોઈ પણ જૈવિક સ્થાયી સમાજ બને તો એ પ્રક્રિયાને શું કહેવાશે? પ્રાથમિક અનુક્રમણ. રાઈટ. આ પ્રક્રિયા ખૂબ લાંબા વર્ષે આપણને જોવા મળશે કે ત્યાં જંગલ રચાયું. રાઈટ. તો આ બધા જ આની સિવાય છે નવા સર્જાયેલ ટાપુ પણ
એમાં પણ કેવી લાગશે? આ બધાની અંદર નિવસન તંત્ર રચાતા ખૂબ વાર લાગતી હોવાથી આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. કેવી? ધીમી પ્રક્રિયા. આ વસ્તુ યાદ રાખજો કે પ્રાથમિક અનુક્રમણ કેવું છે? ધીમું. જ્યારે દ્વિતીયક અનુક્રમણની વાત કરીએ, ચલો આપણા ખેતરની અંદર ઓલરેડી મસ્ત જૈવિક સમાજ રચાયેલો છે ખેતી પાકનો, રાઈટ? હવે કોઈ પણ અતિવૃષ્ટિ અથવા તો વાવાઝોડું કે એકદમ પૂર આવી ગયું તો એના પરિણામમાં બધુંય ધોવાઈ જાય છે. બધું ધોવાઈ જાય છે કે નહીં? છતાંય ત્યાં 1 વર્ષ 1.5 વર્ષ બાદ નાના નાના છોડ ધીરે ધીરે મોટા મોટા છોડ આવવા મળશે. તો કે હા. તો આખું ધોવાઈ ગયું છે અને ત્યાંથી ફરીથી નવી એક શરૂઆત કરીને ફરીથી નવું સ્થાયી નિવસન તંત્ર રચવાની શરૂઆત કરે છે. તો એવા પ્રકારને શું કહેવાય? દ્વિતીયક અનુક્રમણ. એટલે કે કુદરતી આફત જેવી કે વાવાઝોડું, પૂર કે વનની અંદર આગ લાગવી, બરાબર? જંગલની અંદર આગ લાગી તો હમણાં તમે જોયું કે ઓસ્ટ્રેલિયા અને એમેઝોનના જંગલોની અંદર આગ લાગી તો શું થયું? આખું જંગલ સળગીને રાખ થઈ ગયું. જંગલ પણ સળગી ગયું, એની વનસ્પતિ પણ સળગી ગઈ, ત્યાં રહેતા પ્રાણીઓ પણ સળગી ગયા. તો આટલી આગની અંદર બેક્ટેરિયા અને ફૂગ કોઈ સાજા રહી ના રહી. ઓકે, તો બધા જ સજીવો દૂર થઈ ગયા. હવે શું એની અંદર કોઈ ફરીથી વૃક્ષ વનસ્પતિ આવશે નહીં? આવશે, પરંતુ એ ફરીથી એક નવી શરૂઆત કરશે કે જેને શું કહેવાય? દ્વિતીયક અનુક્રમણ. આ કુદરતનો નિયમ છે કે ગમે એવી આફત આવે પાછું પડવાનું નહીં, ફરીથી શરૂઆત કરો. એટલે ભલે આપણા સામે કોરોનાની મોટી પરિસ્થિતિ આવી ગઈ પણ અહીંયા આપણે પાછું પડવાનું નથી. આપણે એટલા જ જોરથી આગળ આવવાનું છે, આપણે એટલા જ રોમાંચથી આગળ આપણી પ્રોગ્રેસ કરવાની છે. આગ લાગી ગઈ હોય, બરાબર, આની સિવાય વન કટાઈ કોકે કરી નાખેલું હોય, આખું જંગલ ખબર કોક બાળી નાખે, ઝૂમ ખેતી કરે તો ઝૂમ ખેતી કરી નાખે તો એની અંદર ફરીથી નવો પાક આવતો નથી, આવે જ, પરંતુ એ લોકો વાવતા નથી, વેસ્ટ કરે છે જમીન. ઓકે, તો આવા બધા એક્ઝામ્પલ કોના છે? દ્વિતીય અનુક્રમણ. કે આવી બધી પરિસ્થિતિઓ બાદ સર્જાતું કોઈ પણ નિવસન તંત્ર કે જેને શું કહેવાશે? દ્વિતીયક અનુક્રમણ. તો આ પ્રક્રિયા તો કેવી છે? ઝડપી છે. કોની સાપેક્ષે? પ્રાથમિક અનુક્રમણની સાપેક્ષે આ પ્રક્રિયા કેવી છે? ઝડપી. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. કોણ ઝડપી છે, કોણ ધીમી પ્રક્રિયા છે, વગેરે વગેરે. હવે એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે ક્યારેય પણ ક્રમિક પાયાની અવસ્થા, પછી એની અવસ્થા, એની અવસ્થા, એની અવસ્થા, એની અવસ્થા, જે અનુક્રમણ ચાલતું હોય એમાં કોઈ મનુષ્યની પ્રવૃત્તિ, જેમ કે માંડ બધા હજી જંગલો બનવાની શરૂઆત થાય છે ત્યાં પાછું આપણે મન કટાઈ કરી નાખીએ, પાછી આપણે બધાને આગ લગાડી દઈએ, અથવા તો કુદરતી પરિસ્થિતિ પાછું વાવાઝોડું કે પૂર આવે તો એનો વિકાસ જે આગળ થતો હશે એ એક ડગલું પાછળ વહી જશે. એટલે કે અનુક્રમણના એ આગલા સ્તરમાં વહી આવ્યું છે. સમજ પડી? એટલે વિકાસ કેવો થઈ જશે? ખૂબ ધીમો થઈ જશે. આ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખો. ત્યારબાદ આપણે વનસ્પતિની અંદર અનુક્રમણ કઈ રીતે આવે એના વિશે વાત કરીશું. પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદનો ટોપિક છે કે વાનસ્પતિક અનુક્રમણ સમજાવો. ઓકે, કોઈ પણ નિવસન તંત્રની અંદર જો કોઈ પણ મુખ્ય અનુક્રમણ માટે જવાબદાર હોય તો એ છે એ નિવસન તંત્રની વનસ્પતિઓ. બીકોઝ વનસ્પતિઓ એ જ ઉત્પાદકો છે અને ઉર્જાના સ્ત્રોત તરીકે વર્તે. ઉર્જાના સ્ત્રોત અન્ય કોઈ પણ પક્ષીઓ, પ્રાણીઓ કે ઉપભોગીઓ માટે, રાઈટ? પરંતુ વનસ્પતિઓ એ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતે ખુદ ઉર્જા બનાવે છે. એટલા માટે એ વનસ્પતિ કોઈ પણ નિવસન તંત્રમાં કેવી છે એના અનુસાર ત્યાં પ્રાણીઓ રહેતા હોય અને ત્યારે જૈવિક સમાજ બનતો હોય, રાઈટ? તો વનસ્પતિનું અનુક્રમણ એને શું કહીશું? વાનસ્પતિક અનુક્રમણ. તો આ શરૂ કરીએ વાનસ્પતિક અનુક્રમણ. હવે કોઈ પણ વનસ્પતિનું અનુક્રમણ બે નિવસન તંત્રોમાંથી થઈ શકે. એક તો હોય સ્થલજ નિવસન તંત્ર અને જલજ. બંને જગ્યાએ બંને વસવાટની અંદર વનસ્પતિઓ જોવા મળે છે, પરંતુ વનસ્પતિઓ ક્યાંય હોય જ નહીં ત્યાંથી વનસ્પતિઓ સર્જાય અને એક સ્થાયી જૈવિક સમાજ રચે એ આપણે અહીંયા ભણવાનું છે. તો જલજ નિવસન તંત્રની અંદર વાત કરીએ તો જો જલજ નિવસન તંત્રની અંદર કોઈ વનસ્પતિક અનુક્રમણ જોવા મળે તો એને શું કહેવામાં આવે? જલ સંચક્ર. શું કહેવાશે? જલ સંચક્ર. અથવા તો એનો આરંભ ક્યાંથી થાય છે?
જળમાંથી પાણીમાંથી, એટલા માટે એને બીજું કહેવાય જલ આરંભી અનુક્રમણ પણ કહી શકો. બીજો કયો એનો પ્રકાર હશે તો કે જે સ્થલજ નિવસન તંત્રમાંથી હોય. સ્થલજ નિવસન તંત્રની અંદર ઊંચા પહાડો કે પછી તમે જંગલ લઈ શકો, પરંતુ જંગલની અંદર અને પહાડોની અંદર શું હોય? નિવસન તંત્ર હોય. હિમાલયની અંદર ના હોય, એ શુષ્ક પહાડ કહેવાય. બરાબર. તો એવા સૂકા વાતાવરણ જે છે, સૂકા વાતાવરણ બોલે તો રણ, આપણે અહીંયા રણનું ઉદાહરણ લઈશું. તો શુષ્ક પ્રદેશની અંદર કે જ્યાં કોઈ પણ નિવસન તંત્ર છે નહીં, એવા પ્રદેશમાંથી, એટલે કે શુષ્ક પ્રદેશમાંથી વનસ્પતિક અનુક્રમણ શરૂ થશે તો એને શું કહેવાશે? શુષ્ક આરંભી. અને શુષ્કમાં આપણે મોટા ભાગે કોનો સમાવેશ કરતા હોઈએ? ગરમ પ્રદેશ કે રણ પ્રદેશ, કે જેને શું કહેવાય? મરુ. તો મરુ અનુક્રમણને શું કહેવાશે? મરુ સંચક્ર. અહીંયા જલ સંચક્ર. બાકી નામ શું છે બંનેના? એકનું જલ આરંભી અને બીજાનું શુષ્ક આરંભી. સૌથી પહેલા આપણે વાત કરવી છે જલ સંચક્રની. જલ સંચક્રની અંદર સપોઝ કે આવું કોઈ તળાવ છે, બરાબર, કે જેની અંદર પાણી રહેલું છે. ત્યાં કોઈ પણ હજુ નિવસન તંત્ર જોવા મળ્યું છે નહીં, ત્યાં કોઈ પણ સજીવો રહેતા છે નહીં, રાઈટ. તો હવે થવાનું છે શું કે આની અંદર જો કોઈ પણ જૈવિક સમાજનું સ્થાપન કરવું છે તો સૌથી પહેલા એમાં પાયાની અવસ્થા હોવી જોઈએ. શું આવવું જોઈએ? પાયાની અવસ્થા. એટલે કે ભાઈ જૈવિક સમાજ રચવો છે, પરંતુ એમાં પહેલા કોઈક હોવું તો જોઈએ ને. તો સૌથી પહેલા જૈવિક સમાજ કે પરિસ્થિતિકીય અનુક્રમણ શરૂઆત કરવા માટે જળ સંચક્રની અંદર કોણ ભાગ લે છે? તો કે પ્લવકો. વનસ્પતિની હું વાત કરું છું એટલે એવું કહીશ વાનસ્પતિક પ્લવકો, કે જેની અંદર યુગલીના, બોલવર્ક્સ જેવા સજીવોનો સમાવેશ થાય, કે જે પાણીની મુક્ત તરતી સપાટી ઉપર તરતા હોય. ઓકે. હવે જેવા વનસ્પતિ પ્લવકો હશે એના ઉપર આધાર રાખનાર સજીવો પણ ત્યાં વિકસવા માંડશે. પ્રાણી પ્લવકો છે, અમીબા, પેરામિશમ વગેરે. સાથે સાથે નાના જલજ કીટકો, સાથે સાથે નાની માછલી, બરાબર, આ બધા વિકસવા માંડશે. ઓકે. પાયાની અવસ્થા બાદ ધીરે ધીરે આ જ્યારે વાનસ્પતિક પ્લવકો એ બધા નાશ પામીને ક્યાં? તળિયે બેસી જાય છે. જેમ તળિયે બેસશે એમ એનું આ તળ એ કેવું આવશે? ઉપર આવશે. તળ કેવું આવી ગયું? ઉપર. એટલે કે તળિયું છીછરું થતું જાય છે. જુઓ, રાઈટ. તો હવે પાયાની અવસ્થા તરીકે એક જૈવિક સમાજ ત્યાં સ્થાયી બન્યું. હવે કાળક્રમે બદલાઈને ત્યાં નવો જૈવિક સમાજ આવે છે, જેમ કે મૂળધારી નિમજ્જિત વનસ્પતિ. બીજી અવસ્થા કઈ છે? નિમગ્ન અવસ્થા. નિમગ્ન અવસ્થાની અંદર શું હશે? તો કે બધી મૂળધારી નિમજ્જિત વનસ્પતિ વિકસશે. ક્યાં? તો કે અહીંયા તળિયે ઉગી મૂળધારી છે, એટલે એના મૂળિયા ક્યાં છે? અહીંયા તળિયે. નિમજ્જિત એટલે કે પાણીની અંદર સાવ ડૂબી ગયેલી વનસ્પતિ એ વિકસી. તો એના અંતર્ગત પણ અહીંયા જે પાણીના તળિયે રહેનારા પ્રાણીઓ છે એ વિકસશે, અને એ પણ નાશ પામે. એટલે ધીરે ધીરે અહીંયાથી પણ તળિયું દટાઈ જાય. આ ઘણા વર્ષોની મહેનત છે છોકરા. ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ આવું થશે. એટલે તળિયું હવે આવું થયું. ત્યારબાદ આવું હવે કોઈ પણ ઘટક રહેલા છે ત્યાં કોણ જગ્યા લેશે? તો કે મુક્ત રીતે તરતી વનસ્પતિ. ઓકે. કેવી મુક્ત રીતે તરતી વનસ્પતિ અહીંયા છે? ખબર? તમારી વનસ્પતિઓ પાણીની સપાટી ઉપર તરતી હોય, સાથે સાથે કિનારા પ્રદેશવાળા પ્રદેશ પર પણ શું હોય? વનસ્પતિ હોય. એટલે કે પાયાની અવસ્થામાંથી નિમગ્ન અવસ્થા આવી, ત્યાંથી મુક્ત રીતે તરતી વનસ્પતિઓ આવી. મુક્ત રીતે તરતી વનસ્પતિઓ પણ જેમ જેમ અહીંયા ડૂબી જશે એમ હજી પણ આ તળિયું કેવું બન્યું? છીછરું. કેવું બની ગયું? છીછરું. બરાબર. હવે ત્યાં આવૃત બીજધારી વનસ્પતિઓ સ્થાન લેશે. કેવી? આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિએ સ્થાન લીધું.
બરાબર. આવૃતબીજધારી વનસ્પતિ, જેમ જેમ અહીંયા છોકરાઓ વનસ્પતિનો વિકાસ થતો જાય છે એ વનસ્પતિ ઉપર આધાર રાખતા પ્રાણીઓ અહીંયા વસવાટ કરશે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ એ પણ કાળક્રમે નાશ પામીને એના તળિયે ઉમેરાતા જાય છે અને જમીનમાં પરિણમે છે. ઓકે, તો આ આટલો ભાગ જે હતો એ હવે કેવો બની ગયો છે? જમીન બની ગયો છે. એટલા માટે હવે આપણે અહીંયા એને ડ્રો કરતા નથી. રાઈટ? તો આ આવૃતબીજધારી વનસ્પતિ છે એ અહીંયા ધીરે ધીરે એની સપાટી આખી ભરી મૂકશે. ભરી મૂકશે ઇન ધ સેન્સ કે આખી કવરઅપ કરી લેશે. હવે તમને એ કેવું દેખાય કે આવૃતબીજધારી વનસ્પતિઓ છે, બરાબર? ત્યારબાદ નરકુલ અવસ્થા આવશે. કઈ અવસ્થા? નરકુલ અવસ્થા. નરકુલ અવસ્થાની અંદર શું થશે તો કે બધી અહીંયા ઘાસ, બરાબર, દરિયા જલજ ઘાસ હોય કે તમે આવું ઘણા બધા જળાશયોની સપાટી ઉપર જોયું હોય કે તળાવ છે, નદી છે, એની સપાટી પર લીલ શેવાળ ને એવું બધું જામી ગયું હોય. આની સિવાયની પણ વનસ્પતિઓ જે આખી પાણીની સપાટીને કવર કરતી હોય એ બધી ઉગી જશે. ત્યારબાદ નરકુલ અવસ્થાની અંદર આપણે અહીંયા લખી દઈએ કે ઘાસ જેવી વનસ્પતિ કે જે કેવી છે? ભેજવાળા વસવાટની અંદર રહે છે. રાઈટ? ત્યારબાદ તો કે ઝાડી ઝાંખરા બનશે. ત્યાંથી શું આવશે? ઝાડી ઝાંખરા બની ગયા. અહીંયા મોટી મોટી એની વનસ્પતિ સર્જાની નથી, પરંતુ કહેવાય ને કે આ પાણી બધું અહીંયાથી ગયું અને અહીંયા પાણીવાળી જમીન થઈ ગઈ ખાલી, એટલે કે ભેજવાળી જમીન છે હવે, અને ત્યાં ઝાડી ઝાંખરા બની. હવે કાળક્રમે ત્યાં મોટા મોટા વૃક્ષો સર્જાશે. એટલે કે હવે આ ઝાડી ઝાંખરા અવસ્થામાંથી કઈ અવસ્થા આવી ગઈ? જંગલ અવસ્થા બને છે. કઈ? જંગલો બની ગયા. મોટી મોટી ઊંચી ઊંચી વનસ્પતિઓ, મોટા મોટા પ્રાણીઓ કે જે વનસ્પતિ ઉપર આધાર રાખતા હશે, અને એ પ્રાણીઓને પણ માંસાહારી, એ પ્રાણીઓ પર આધાર રાખતા માંસાહારી પ્રાણીઓ પણ ત્યાં આવી ગયા હશે. તો એ એક જંગલ અવસ્થા રચે છે કે જે તમારી કઈ છે? ચરમ અવસ્થા. કઈ છે? ચરમ અવસ્થા. તો જુઓ, પાયાની અવસ્થામાંથી ચરમ અવસ્થા બની, તો એની અંદર એક એક આ બધા શું હતા? ક્રમક. શું હતા? ક્રમક. તો એની જાતિની સંખ્યા, એમાં વનસ્પતિનો પ્રકાર, જાતિની સંખ્યા, જાતિ વિવિધતા, ભિન્નતા, ત્યારબાદ સજીવોની સંખ્યા, એનો કુલ જૈવિક ભાર, આ બધું જ બદલાતું રહેશે કે નહીં? તો કે હા, પર્યાવરણની અંદર જેમ જેમ ફેરફાર આવશે એમ એમ આ બધી જ અવસ્થાઓ બદલાશે. અને છેલ્લે તમારી કોઈ પણ ફાઇનલ સ્ટેજ બને કે જેને આપણે શું કીધું? ચરમ અવસ્થા અથવા તો જંગલ અવસ્થા, કે જે તમારી મુખ્ય મેઇન અને સ્થાયી અવસ્થા છે કે જેણે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી લીધું છે. ત્યારબાદ વાત કરીએ શુષ્ક આરંભી. શુષ્ક આરંભી એટલે કે રણ પ્રદેશની અંદરથી, એવા રણ પ્રદેશનો એવો કોઈ ભાગ કે જ્યાં કોઈ પણ નિવસન તંત્ર છે જ નહીં, અને મોટા ભાગે વનસ્પતિનું નિવસન તંત્ર રણ પ્રદેશમાં હોતું નથી. એના ઘણા બધા કારણો છે કે જે આપણે ઓલરેડી ચર્ચા કરેલા છે. રાઈટ? તો હવે રણ પ્રદેશની અંદર કોઈ ખુલ્લી ખડક આવેલી છે. શું આવેલ છે? ખડક. બહુ મોટી ખડક છે અને એકદમ શુષ્ક પ્રદેશ છે. તો આ શુષ્ક વાતાવરણની અંદર આવશે સૌથી પહેલા, અગર જો સંચક્રની શરૂઆત કરવી છે તો શું આવશે? ત્યાં સૌથી પહેલા આવશે લાઇકેન, એટલે કે પાયાની અવસ્થા તરીકે કોણ આવે છે? લાઇકેન. લાઇકેન એટલે બધાને ખબર, લીલ અને ફૂગનું સહજીવન. શું કહેવાય? લાઇકેન. આ લાઇકેન આની સપાટી ઉપર રહેવા માંડશે ખડકોની. જોજો, એ આપણને દેખાશે નહીં, પરંતુ કાળક્રમે આ લાઇકેન ઉપર આધાર રાખતા પ્રાણીઓ પણ ત્યાં આવી જશે. નાની નાની જીવાતો, નાના નાના આપણે પ્રજીવો કહી દઈએ, ઓકે, એ પણ અહીંયા રહેશે અને આધાર રાખશે, અને એ પોતે પોતાનું જીવન ગુજારે. એ પણ એક પોતાનો જૈવિક સમાજ થયો કે જે સ્થાયી છે નહીં. આ કોઈ પણ જૈવિક સમાજ સ્થાયી હતા નહીં. સ્થાયી કોણ પહેલી? જંગલ અવસ્થા. એટલે પાયાની અવસ્થા કે જેમાં લાઇકેન સ્થાન લીધું. ત્યારબાદ આ લાઇકેનમાંથી મોટી લાઇકેન આવશે, એટલે કે પરણાબ લાઇકેન સ્થાન લેશે. પરણાબ લાઇકેન અને આ લાઇકેન શું કરશે? તો લાઇકેન પોતાના અમુક રસાયણોનો સ્ત્રાવ કરશે, અને આ રસાયણો ખડકની જે સપાટી છે એના પર પથરાશે. આ રસાયણો
ખડકની સપાટી પર પથરાય તો એ ખડકની ઉપલું આવરણ છે એ ધીરે 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 ખૂબ મંદ ગતિએ વિઘટન શરૂ કરશે. વિઘટન શરૂ કરે એટલે આ ખડકોની ઉપર શું પાડે? એ ધીરે ધીરે તિરાડ પાડશે. તિરાડ પડે છે તો તિરાડની અંદર પણ હવે લાયકેન રહેશે કે જે પરણાભ લાયકેન હશે. એની અંદર પણ પરણાભ લાયકેન રહે, ત્યાં પણ આ લાયકેન ઉપર આધાર રાખતા પ્રાણીઓ વસવાટ કરવા મળે. હવે કુદરતી પરિબળો જેમ કે વરસાદ અહીંયા આવ્યો, શું આવ્યો? વરસાદ આવ્યો તો પ્રાણી અને વનસ્પતિ જ્યાં છે એ નાશ પણ પામતા હોય, બરાબર? નાશ પામે. આની સિવાય ધૂળના રજકણો કે એવું બધું જ આ તિરાડની અંદર ફસ્યું હશે. હવે ત્યાં આ પાણી જાય છે તો પાણી અને ધૂળ કે જે કલીલ કણ તરીકે ઓળખાય એ હવે શું બનાવશે? તમને એમ આવશે કાદવ. ધતુરાઓ કાદવની અંતઃચૂષણની પ્રક્રિયા કરશે અને એ ફૂલશે, બરાબર? ફૂલશે એટલે આ તિરાડ, નાની નાની તિરાડને ધીરે 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 ધક્કો મળશે અને કાળક્રમે આ ખડક છે એનું ભંગાણ શરૂ થશે. ખડકોનું ભંગાણની પ્રક્રિયા શરૂ થાય. ચલો, પરણાભ લાયકેન અવસ્થા આવી ગઈ. પાયાની અવસ્થામાંથી ધીરે ધીરે હવે વનસ્પતિનો વિકાસ આગળ વધી રહ્યો છે, રાઈટ? તો પરણાભ લાયકેન આવી ગઈ. હવે આ ખડકોનું ભંગાણ થઈ ગયું છે અને એ સ્થાને કોણ આવશે? તો કે દ્વિઅંગી વનસ્પતિ આવશે. દ્વિઅંગી વનસ્પતિ પર આધાર રાખતા ઘણા બધા સજીવો, પ્રાણીઓ પણ ત્યાં વસશે. બેક્ટેરિયા અને અન્ય ફૂગો પણ વસવા મળશે અને એ બધા જ રસાયણોનો સ્ત્રાવ કરશે, ખડકો પર પાથરશે અને એનું ભંગાણ સર્જશે. ઓકે, ભંગાણ સર્જીને એ શું કરે? સોરી, આ બધું જ જે ખડક છે એનું ભંગાણ ક્યાં આવી ગયું? જમીનની અંદર જતું રહ્યું. હવે જમીનની અંદર જાય તો શું થશે? જમીનની અંદર આ બધા જ દ્વિઅંગી વનસ્પતિ છે એ બધા એના મૂળ બનાવશે. સપોઝ કે આ કોઈ જમીન છે, ત્યાં બધી ખડકો ભંગાઈ ગઈ છે, ત્યાં હવે કોઈ ગઈ દ્વિઅંગી વનસ્પતિ નાની નાની કે જેના મૂળ હવે ક્યાં ગયા છે? જમીનની અંદર. જમીનની અંદર જેમ જશે હવે કાળક્રમે આ વનસ્પતિઓ પણ નાશ પામશે. નાશ પામીને ક્યાં જાય? જમીનની અંદર દટાય. જમીનની અંદર દટાય એટલે કઈ પ્રક્રિયા થશે? વિઘટન. જે આપણને ઓલરેડી ખબર છે, વિઘટન અને વિઘટનના 5 તબક્કાઓ. જેમ વિઘટન થશે એમ વનસ્પતિની અંદર, સોરી, જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ ધીરે ધીરે વધતું જશે. જેવા કે એને કાર્બનિક તત્વો કે અકાર્બનિક તત્વો જે કોઈ પણ વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે એ મળશે. જેમ હજુ ઉત્ક્રમણ અને અનુક્રમણ આગળ વધશે એમ ત્યાંથી દ્વિઅંગીમાંથી ત્રિઅંગી વનસ્પતિઓ સ્થાન લેશે. ત્રિઅંગી વનસ્પતિ ત્યાં સ્થાન લે એટલે કે મોટી થોડી વનસ્પતિ. મોટી વનસ્પતિ પર આધાર રાખતા વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ છે, કીટકો છે, કોઈ પણ તમે નાના કક્ષાના તમે જમીનની અંદર રહેતા પ્રાણીઓને પણ લઈ શકો અહીંયા. જેમ કે અળસિયું છે, ઘણા બધા કીટકો છે, કૃમિઓ છે, કરમિયા છે. આ બધા જે વનસ્પતિની જમીનની અંદર પણ રહે છે તો એ બધાની સ્થાન લેશે. એનો પણ અગર નાશ થાય છે તો એ બધા દ્રવ્યો પણ જમીનની અંદર ભળશે. ત્યાં પણ એનું વિઘટન થશે અને ત્યાં ધીરે ધીરે છોડ વિકસશે. છોડમાંથી ધીરે ધીરે ક્ષુપ અને ક્ષુપમાંથી મોટા મોટા વૃક્ષ. જેમ છોડ આવે છે, જેમ ક્ષુપમાંથી વૃક્ષ બને છે એ અનુક્રમણની પ્રક્રિયા આગળ જાય છે. જેમ અનુક્રમણની પ્રક્રિયા આગળ જાય એ રીતે ધીરે ધીરે એના ઉપર આધાર રાખતા પ્રાણીઓનો પ્રકાર પણ શું થાય છે? બદલાતા રહે છે. જો એકદમ શુષ્ક જગ્યામાં ખડકમાંથી લાયકેનથી શરૂઆત કરીને આપણે શું બનાવી દીધું? વૃક્ષ. આપણે નથી બનાવતા, આ કુદરતી પ્રક્રિયા છે. એક વૃક્ષ નહીં હોય, ઘણા બધા વૃક્ષોનો સમૂહ ત્યાં થશે અને એ એક પોતાની અવસ્થા બનાવે છે કે જેને કહેવાય ક્લાઇમેક્સ ફેઝ. ક્લાઇમેક્સ ફેઝ એટલે કે તમારી ચરમ અવસ્થા કે જે પર્યાવરણ સાથે અનુકૂલન કરવા માટે સક્ષમ છે. તો એ વૃક્ષ અહીંયા જંગલ અવસ્થા બનાવે છે. જંગલ અવસ્થા તમારી બની ગઈ સ્થાયી અવસ્થા. તો જુઓ, જંગલ અવસ્થા પણ અહીંયા તમારી કેવી બની? ચરમ અવસ્થા બની. પાયાની અવસ્થામાંથી ચરમ અવસ્થા બનવા સુધીની પ્રક્રિયાને શું કહેવાય? અનુક્રમણ. તો આ વનસ્પતિનું અનુક્રમણ જો શુષ્ક જગ્યામાંથી થતું હોય તો એને શું કહેવાય? શુષ્ક આરંભી વાનસ્પતિક અનુક્રમણ અથવા તો મનુસંચક્ર. બરાબર. તમે બંનેની અંદર એક વસ્તુ ધ્યાન રાખી હશે. જલોદભિદ એટલે કે પાણીની અંદર તરબોળ, શુષ્કોદભિદ એટલે કે સૂકું રણ અને મધ્યોદભિદ એટલે કે ભેજવાળી જગ્યા અથવા તો જંગલ. ઓકે, તો
જલ આરંભી નિવસન તંત્રમાં અથવા તો જલ આરંભી વાનસ્પતિક અનુક્રમણમાં શું થયું હતું તો કે જલોદભિદ નિવસન તંત્રમાંથી શરૂ કરીને મધ્યોદભિદ નિવસન તંત્ર સુધીની પ્રક્રિયા થઈ. એવી રીતે શુષ્ક આરંભમાં શું થયું તો કે શુષ્કોદભિદ નિવસન તંત્રથી શરૂ કરીને મધ્યોદભિદ નિવસન તંત્ર બન્યું કે જે કેવું હશે સ્થાયી. મધ્યોદભિદ હું બોલું તો અહીંયા એનો કોનો મતલબ શું થશે જંગલ. શું થશે જંગલ, રાઈટ. તો એક એવી જગ્યા કોઈ એક એવો વસવાટ કે જ્યાં નિવસન તંત્ર છે જ નહીં ત્યાંથી એકદમ સ્થાયી જટિલ નિવસન તંત્ર જૈવ સમાજ રચાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય પરિસ્થિતિ કે અનુક્રમણ કે જેની અંદર વિવિધ તબક્કાઓ કે જેને આપણે ક્રમકો કીધેલા એ ભાગ લેતા હોય છે. દરેક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ પણ એક અહીંયા ઉત્ક્રાંતિનો ભાગ છે. અહીંયા આપણે ઉત્ક્રાંતિ નહીં બોલતા, શું આપીશું અનુક્રમણ શબ્દ આપીશું. જેમ સજીવોનો ઉદ્વિકાસ થાય છે એમ પર્યાવરણની અંદર અનુક્રમણ પણ થાય છે. એટલે બંને એક સાથે ચાલતી પ્રક્રિયા છે પણ બંને એક છે નહીં. ઉદ્વિકાસ એ સજીવ માટે શબ્દ વપરાશે અને અનુક્રમણ એ જૈવિક સમાજો માટે શબ્દ વપરાશે. બંનેનો વિકાસ સાથે થઈ રહ્યો છે, બંને એક સરખા છે નહીં. એટલે બંને એક સાથે સમાંતર ચાલતી પ્રક્રિયા તમે કહી શકો. તો અહીંયાનો લેક્ચર આપણે આજનો લેક્ચર નંબર 4 અહીંયા સુધી રાખીએ. લેક્ચર નંબર 5 ની અંદર આપણે ભણીશું પોષક તત્વોનું ચક્રીયકરણ કઈ રીતે થાય છે, વનસ્પતિ એને વારંવાર કઈ રીતે લે છે, જેને આપણે અહીંયા વાત કરી, કઈ રીતે કાર્બન ચક્ર કાર્ય કરશે, કઈ રીતે ફોસ્ફરસ ચક્ર કાર્ય કરશે. અને ત્યારબાદ આપણે ગુજરાત બોર્ડની એકદમ નીટની કે ગુજરાત બોર્ડની તમે પ્રિપેરેશનમાં લાગી જઈશું. જે રીતે સ્કૂલની ગાઈડલાઇન્સ બહાર પડે એ રીતે આપણે જો આપણને કહેશે કે નવા ચેપ્ટર એડ કરો, જે છે ચેપ્ટર નંબર 7 કે જે ઉદ્વિકાસ છે એકદમ વાતો કરવાનું, અને ખેતીવાડી વાળું ચેપ્ટર નંબર 9 પશુપાલન ને ખેતીવાડી વગેરે. તો જ્યારે પણ આપણને સમય મળશે એ આપણે ફરીથી રન કરશું. ત્યાં સુધી હવે તમારા પાસે એક જ મહિનાનો ટાઈમ છે. તો તમારી પાસે હવે ફક્ત ગુજરાત બોર્ડ જે 70% છે એ કરવાનો જ સમય છે. તો મન મૂકીને લાગી પડો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.